85% સાધુઓ સારા છે, પણ હવે 10-15 ના કારણે આખો સંપ્રદાય બદનામ થાય. તમે વિચાર તો કરો કે સુરતમાં જૈન સમાજના લોકો રસ્તા પર આવ્યા કે આના સામે કાર્યવાહી કરો. ઓડિયો ક્લિપ વાયરલ થાય, અશ્લીલ વિડીયો વાયરલ થાય. શું કામ તમે શું મોટું જોઈને તમે દીક્ષા લીધી હતી? ભાઈ બંધ કરી દો ને. શું કોણે તમે હમ દીધા હતા કે ભાઈ તમે દીક્ષા લઈ લ્યો? પહેરી લ્યો પેન્ટ શર્ટ કોટ. બહુ માર્કેટ હમણાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટને પહેરાવી દીધા પેન્ટ શર્ટ. અભિનંદન છે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યને કે પહેરાવી દીધા. અને આવા લંપટોની આ જ પ્રકારની હાલત થવી જોઈએ. એમને અધિકાર જ કિશને શરૂઆતમાં કીધું કે ભાઈ આજે પણ એવા અનેક સાધુજી મહારાજ સાધ્વીજી મહારાજ જૈન સમુદાયમાં છે, અનેક નહીં 85%થી વધારે, કે જેઓ પાલીતાણાથી મુંબઈ સુધી ચાલીને વિહાર થાય, વિહાર કરતા જાય, રસ્તામાંથી જાય, કેવા પ્રકારનું ખાવાનું. ને અત્યારે તો કિશન આંબીલ કરે હોળી ચાલતી હતી, એટલે ખાલી ફક્ત બાફેલું ખાવાનું ને એક જ દિવસ ને એક જ સમય ખાવાનું, આ પ્રકારની પરંપરાઓ આ સમાજમાં છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.